યા અલી મદદ સર હવે ये બધા મ્યુટ કર્યા બધાને. જી તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Karim Ilam Group, Karim Nur Muhammad Momin from Houston, Texas. 9th July 2025. Our Ilam Vijalis number 1508. My Waid number 571. Shukr Alhamdulillah. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તે અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો બધા ઓર્ગેનાઇઝરોનો અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ ઇજાલિસના અંદર હાજરી આપી ફરમાન મુબારક કલામ મુબારક ગિનાન મુબારક વાંચવાના યાદ કરીને બોલવાના અને વાયજો કરવાના વારા લીધા. જે લોકોએ ઇલમ ઇજાલિસની ઓર્ગેનાઇઝ કર્યું ખિદમત કરી અને જે લોકો પીરસાની 101 દાણાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરે છે. સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાણું અર્પણ કરે છે. કુલ રૂહાનીઓ માટે સલવાત પડે છે. પૂરી કાયનાત માટે દુઆઓ માગે છે. તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ જગતભરના તમામ ઇસ્માઇલીઓ અને એમના બચ્ચાઓને દરેક ઉમેદવાર દરેક ખિદમતગારોને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન મૌલા દરેકને બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન મૌલા દરેકને કોઈ પણ રીતે કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન મૌલા દરેકની કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજોને મુશ્કેલીઓ દૂર કરે. આમીન મૌલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન મૌલા દરેકને દુઆ દસોન શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન મૌલા જગતભરમાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આમીન મૌલા દરેકના મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન મૌલા મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દયા કરી પોતાના ઝાહિરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન મૌલા કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ આજે આપણે ખુદાવિન શાહ રહીમનું તખ્ત નશીનનું ફરમાન મુબારકનો 15મો ભાગ અને આ મૌલાનું ફરમાન મુબારક 6 પેજનું છે. તો લગભગ 30 ભાગ થશે. તો હજુ બી 3 મહિના આપણે આ ફરમાન મુબારક સમજવામાં વાયુજો સાંભળીશું. એમ તો આપણે જલ્દી પૂરું કરી શકીએ છીએ પણ બધાનો ઇન્ટરેસ્ટ અને રસ જળવાઈ રહે માટે આપણે ગિનાની કડીઓ બી બોલીએ છીએ. થોડા અતરાફના સંજોગો હોય એ બી આપણે ડિસ્કસ કરીએ છીએ. ક્વેશ્ચન આન્સર બી કરીએ છીએ. તો ઘણું બધું બીજી ચીજો સાથે કરીએ છીએ. તો એના લીધે થોડો ટાઈમ લાગશે. તો ઇન્શાઅલ્લાહ હજુ બી 3 મહિના થશે. તો આના પછી બી લગભગ 12 વાયુજો 12-15 વાયુજો થશે આ ફરમાન મુબારક સમજવા માટે. અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ લોકોએ બહુ ઇન્ટરેસ્ટ સારો દેખાડ્યો છે. તો મુબારકીના સંદેશાઓ મેસેજો ફોન
વોઇસમેલ આવે છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આ રીતે જ આપણે ઇલમના અંદર રસ જાળવતા રહીશું. મૌલાના ફરમાન મુબારકની રૂહાની બાતોની સમજ મેળવતા રહીશું અને એના પર અમલ કરીને મૌલાનો હંમેશા રાજીપો હાંસલ કરતા રહીશું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને 50મા જુમાના અંદર મૌલા પોતાની પહેલી મુબારક પધરામણી પેરિસમાં ફરમાવી રહ્યા છે 11 જુલાઈની. તો તમને બધાને એની ઘણી ઘણી મુબારકી. સાહેબની સલામતી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ થોડું બુધ નિરંજન પીર સદરી મા બાપની ગિરનારની રેતુહીના 2 પાઠ સાંભળીશું. પછી 2 સવાલો છે તો ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન, હક્કુલ યકીન એની ચર્ચા કરીશું. અને જે બ્યુટીફુલ સવાલ પૂછવામાં આવ્યો તો ફાનુસ માટે અત્યારે જે ગ્લોબલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે દુબઈના અંદર અને બહુ બ્યુટીફુલ ચીજ થઈ રહી છે. જગતભરના ઇસ્માઇલીઓ યંગસ્ટરો ત્યાં ભેગા થયા છે. તો એ ફાનુસનો જે રૂહાનિયત એની પાછળ શું છે એ થોડું આપણે વધારે ચર્ચા કરી હતી, પણ થોડું વધારે આપણે એને એલોબોરેટ કરવાની કોશિશ કરીશું. અને પછી શાહ રહીમનું ફરમાન મુબારક સમજવાની આપણે કોશિશ કરીને થોડો ક્વેશ્ચન આન્સર સેશન રાખીને આજની ઇલમ મજાલિસ પૂરી કરીશું. યા અલી બિલુત્ફી કદરી કે લીએ ઓ અલી તમારી રહેમત અમારી મદદે પહોંચો. તો પીર સદરદી મા બાપનું રૂહાની જ્ઞાન, બુજ નિરંજન એટલે કે ખુદાની ઓળખ, એના અંદર 2 જ્ઞાનની કડી આપણે સાંભળીશું. રે તું ही મારા સાચા સાહિયા પિયુજી તું ही ऐसा दर्द मौला का होवे जिन्हें लुटाया आप रे, ऐसा दर्द मौला का होवे जिन्हें लुटाया आप रे, मौला कारण माया तजी, मौला कारण माया तजी, તે કારણ પુણ્ય ને પાપ રે, તે કારણ પુણ્ય ને પાપ રે, તે કારણ પુણ્ય ને પાપ રે. અહીંયા જે કિતાબના અંદર ટ્રાન્સલેશન છે આપણે ગુજરાતીમાં વાંચીએ. જેણે પોતાપણું ગુમાવી દીધું છે તેને જ પોતાના મૌલા માટે એવી પીડા થાય છે જે માયાના પ્રતાપે પુણ્ય અને પાપના બંધનમાં પડવું પડે છે. એવી માયાનો એણે પોતાના મહેબૂબ માટે ત્યાગ કરી દીધો છે. બ્યુટીફુલ ટ્રાન્સલેશન છે. આપણે થોડું વધારે સારી રીતે એને સમજીએ. ऐसा दर्द मौला का होवे. પહેલા તો પીર સદરી સાહેબ રે તુહી મારા સાચા સાહિયા પિયુજી તુહી, તું છે મૌલા મારો પિયુજી, તારા સિવાય બીજો કોઈ નથી. ऐसा दर्द मौला का હોવે. તો પીર સદરી સાહેબે રૂહાની ઈશ્કના અંદર પોતાની શું હાલત બની એનું વર્ણન આ બ્યુટીફુલ ગ્રંથના અંદર બુજ નિરંજન ગ્રંથ છે એના અંદર કર્યું છે. અને આ જ્ઞાનની કડીના અંદર પોતાની રૂહાનિયતનું, પોતાની રૂહાની ઈશ્કનું વર્ણન જમાત સામે કરીને આપણો ઉત્સાહ વધાર્યો છે કે આપણા દિલના અંદર બી એવી મોહબ્બત મૌલા માટે પેદા થાય એનો રસ્તો બતાવ્યો છે. તો પીર સદરી સાહેબના હૃદયના અંદર જ્યારે મૌલા માટે રૂહાની ઇશ્ક પેદા થયો એના અંદર શું થયું તો ફરમાવે છે કે ऐसा દર્દ મૌલા કા હોવે. જ્યારે એ મૌલાની પ્રેમની પીડા, રૂહાની ઇશ્ક અને એ જુસ્તજુ મૌલા વગર બિલકુલ રહેવાતું નથી એક ક્ષણ, અને મૌલાને હાજરા હજુર પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અને ક્યારે એના નૂરના અંદર એક થઈ જઈએ, એ જે પ્રેમની પીડા, વિરહની વેદના છે
એના અંદર ऐसा દર્દ મૌલા કા હોવે, જે આ પ્રેમની પીડા છે, આ મોહબ્બતનો આ વિરહ વેરાગ છે, જુદાઈનો ફિરાક છે, એના અંદર એવી પીડા થઈ રહી છે મને. ऐसा દર્દ મૌલા કા હોવે. મૌલા શબ્દ છે, અરબિક શબ્દ છે, એનો મતલબ થાય છે ધણી, માલિક. ऐसा દર્દ મૌલા કા હોવે, જીને લૂંટાયા આપને. જેણે બધું લૂંટાવી દીધું પોતાનું, એટલે જાહેરના અંદર કાંઈ લૂંટાઈ નથી જવાનું, સારી રીતે જિંદગી જીવવાની છે. પણ પોતાના હૃદયમાંથી સંપૂર્ણ દુનિયાની મોહબ્બત કાઢી નાખી, કે ખુદા કી ગેર મોહબ્બત સે જીને દિલ કિયા હૈ ખાલી. ખુદા વગરની જેટલી બી મોહબ્બત છે એ બધી એનાથી હૃદય ખાલી કરી દીધું, અને હૃદય પાક નિર્મળ સ્વચ્છ કરી નાખ્યું, અને મૌલા માટે એક તખત બનાવ્યું હૃદયના અંદર, કે મૌલા આવીને બિરાજો, તમારા માટે સુંદર પાક પવિત્ર તખત બનાવ્યું છે, મારા હૃદયમાં આવીને બિરાજો. એ રીતે લૂંટાઈ ગયો છે, જેને સંપૂર્ણ મોહબ્બત દુનિયાની મૌલા માટે, ફક્ત શાહ રહીમ માટે કુરબાન કરી દીધી. એના હૃદયના અંદર આ પ્રેમની પીડા થાય છે, એને આ રૂહાની મળે છે. સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો ऐसा દર્દ મૌલા કા હોવે, જીને લૂંટાયા આપરે, મૌલા કારણ માયા તજી. ફક્ત મૌલા કારણે, મૌલાના નૂરના અંદર એક થવા માટે, એની મોહબ્બત મેળવવા માટે બધી મૌલા સિવાયની બધી માયાઓ તજી દીધી. દુનિયામાં રહીને જવાબદારી પૂર્વક બધું કામ કરવાનું છે આપણા કર્મ પ્રમાણે, પણ દિલ, મોહબ્બત ફક્ત મૌલા સાથે લાગેલી છે. અને જે બી આપણા પોતાના અંદર, પોતાના કુટુંબીજનો, જમાતના અંદર, નોકરી ધંધા કે કોઈ બી કામકાજના અંદર, શાહ રહીમે તો ફરમાવ્યું કે જે લોકો ધર્મમાં આસ્થા રાખે છે એ ઇસ્માઇલી, અને બીજા ધર્મની આસ્થાવાળા અને જેને ધર્મ પર આસ્થા નથી એમની સાથે બી દરેકના હૃદયના અંદર આપણે શાહ રહીમને જોઈએ અને સારી રીતે વર્તીએ તો એ માયા નથી, એ ખુદાની સાચી મોહબ્બત છે. તો મૌલા કારણ માયા તજી. શાહ રહીમને મોહબ્બત સિવાય બધી જગ્યાએ જે દિલ લાગ્યું હતું એ બધું તજી દીધું. કોને આ ચીજ મળે છે, આ મોહબ્બત મળે છે? કે જેણે દિલ થકી દુનિયા વિચાર્યા. કોણે? જેણે આવા શાહપીરને ગુરનરને યાર્યા, કે આવા ગુરનર સાથે, આવા મૌલા સાથે, શાહપીર સાથે જેણે દોસ્તી કરી, મોહબ્બત કરી, એણે દિલ થકી, દુનિયામાં રહે છે પણ દિલ થકી બધી દુનિયા વિસારી દીધી. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો, કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. આવી મોહબ્બત મૌલા સાથે જેને કરી, એ દિલ થકી દુનિયામાં રહીને દિલ થકી દુનિયા વિસારી દીધી. મૌલા કારણ માયા તજી, તે કારણ પુણ્ય ને પાપ રે. તો માયાથી ફક્ત પાપમાં નથી પડાતું, પાપમાં તો પડાય છે, મને વચને કર્મે જ્યારે માયા કરીએ છીએ, મૌલા સિવાયની મોહબ્બત કરીએ છીએ, લાલચ કરીએ છીએ, તો હિરસ હવા દિલના અંદર જાગે છે અને પાપના અંદર પડીએ છીએ. પણ આ ધર્મ પાળવાના અંદર પુણ્ય મેળવવાની આશા પણ મૂકી દીધી. કારણ કે પુણ્ય બી શું છે? ન્યામત છે, રહેમત છે, બરકત છે, પણ એની બી એક લિમિટ છે. તો એના માટે 33 કલામ મુબારકના અંદર, રૂહાની કલામના અંદર મૌલાએ આપણને બતાવ્યું કે 14 તબકલક જો ન્યામત, આપણે 14 બ્રહ્માંડનો ધણી કહીએ છીએ, 7 જમીન 7 આસમાનનો ધણી કહીએ છીએ. તો એ ત્યાં સુધી બધી ન્યામતો મળી જાય, જમીન અને આસમાનની. આ જાહેરી જીવન જીવીએ છીએ એના અંદર બધી ન્યામતો મળી જાય, નોકરી ધંધાના અંદર, કુટુંબ પરિવારના અંદર, તંદુરસ્તીના અંદર, દરેક રીતે ન્યામતો, બરકતો, રહેમતો હોય. અને રૂહાની જગતના અંદર પ્રવેશ મળે, ત્યાં બી ન્યામતો, રહેમતો, બરકતો મળે. પણ એ બી તો ન્યામત છે ને, ન્યામત આપવાવાળો ધણી તો અલગ છે ને. તો મૌલાએ ફરમાયું 14 તબકલક જો ન્યામત, સો સબ જાણો દુનિયા ફના. એ બી તો દુનિયા છે ને, પેલી દુનિયા છે, પણ દુનિયા છે ને. ધણી તો એના કરતા બી ઉપર છે, જે ન્યામત આપવા વાળો છે. તો જે માયા કારણે જે પુણ્ય અને પાપ, ફક્ત નહીં, પુણ્યના અંદર પડ્યો, કે મને રૂહાની જગતમાં આ મળી જાય, આ મળી જાય, મારો દરજ્જો વધી જાય, હું મોટો કહેવરાઉં, લોકો મારી ઇલમની સલાહ લેવા આવે, લોકો મારી વાહ વાહ કરે. એ બધું મૌલાની મોહબ્બતના કારણ પાપ તો તજી દીધા, પણ પુણ્ય બી તજી દીધા. કોઈ આશા ઉમેદ નહીં, ખાલસ બંદગી ખુદા મિલાવે. પોતાના દિલને ખાલી કરી દો, કોઈ આશા ઉમેદ નહીં. ખાલી એક આશ અલખની કીજે, કે જ્યારે તમે સિદ્ધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડો. આના અંદર બી જુદાઈ છે. હજુ તમે માગી રહ્યા છો કે અસલ મકાને પહોંચાડો, પણ જેના હૃદયના અંદર એ રોશની થઈ ગઈ,
તો પછી મંસૂર બોલી ઉઠ્યો કે અનલ હક, બસ ખુદા જ છે અને ખુદા જ સત્ય છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે, એના સિવાય બીજું કોઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે ને અમે એક છીએ. પણ એ ઇલમથી સાંભળ્યું, ખાલી વાંચ્યું, સાંભળ્યું, બોલ્યા, વિચાર કર્યું. પણ એ રોશન ક્યારે થાય? જ્યારે સાચી મોહબ્બત થાય, દિલ પાક અને પવિત્ર નિર્મળ સાફ થાય, ત્યારે એનો પવિત્ર પ્રેમ આપણા દિલના અંદર રોશન થાય છે કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો અને અમે તમારા માટે ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. કોઈ જુદાઈ જ નથી તો પછી કોઈ આશા નથી, કોઈ ઉમેદ નથી, કોઈ માંગણી નથી. બસ રૂહાની ઈશ્કના અંદર મસ્ત રહે છે અને એ રૂહાની ઈશ્કના અંદર બળીને ખાક થઈ જાય છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, એવા રૂહાનીઓ, એવા જીવોને મૌલાએ ફરમાવ્યું કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. અગર થોડી બી આશા ઉમેદ રહી ગઈ તો એ ભમરાની હાલત છે, એ રોશનીના અંદર જાન નહીં આપી શકે. પતંગિયું બનો, જો પતંગિયું છે તે બત્તીની રોશની જો ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશ્ક અને એટલી મોહબ્બત છે કે કઈ પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ્ક રાખો, તમે એવા આશક થાવ. બીજી કડી સાંભળ્યા? સોરી. રે તું હી મારા સાચા સહી પિયુજી તું હી કાલા મોકર જગ ફિરે દાઢી મૂછ મુંડાય રે કાલા મોકર જગ ફિરે દાઢી મૂછ મુંડાય રે જગ નિંદા સબ સિર ધરે જગ નિંદા સબ સિર ધરે તો મૌલા કે મન ભાય રે તો મૌલા કે મન ભાય રે તો મૌલા કે મન ભાય રે. જે બુકના અંદર જે ટ્રાન્સલેશન છે આપણે વાંચીએ. જ્યારે દુનિયાની પરવા કર્યા વગર બદનામ થઈને દુનિયામાં વિચરે અને દાઢી અને માથું બોડાવી નાખે, યાને મોટાઈને ખોઈ નાખે અને દુનિયાની બધી બદગોય માથે ચડાવે, ત્યારે મૌલાના દિલને ગમે. તો પહેલા તો સદન સાહેબે ફરમાવ્યું, રે તુહી મારા સાચા સાહિયા પિયુજી તુહી, મૌલા તું જ છે મારો પિયુજી, મારો સાહિયા, મારો માલિક તું જ છે, તારા સિવાય બીજું કોઈ નથી. કાલા મોકર જગ ફિરે દાઢી મૂછ મુંડાઈ રે. તો દુનિયાના અંદર કોઈ ખોટું કામ કરે છે, ખાસ કરીને બદનજરીનું કામ કરે છે, તો એને કહેવાય છે કે કાળું મોઢું કર્યું, રાઈટ? તો કાળા મોકર જગ ફિરે દાઢી મૂછ મુંડાઈ રે. તો પીર સદરની સાહેબના જીવનના અંદર નસીહતના કામકાજના અંદર એમના પર ઘણા આરોપો મૂકવામાં આવ્યા, રાઈટ? અને જે આરોપો ખોટા હતા તદ્દન, તો પણ પીર સદરની સાહેબે સબર કરી અને એ ગિનાની કડીના અંદર બતાવ્યું, આ ગિનાની કડીના અંદર, કે આપણે એવું કોઈ કામ કર્યું નથી. આપણું હૃદય પાક પવિત્ર નિર્મળ છે, મૌલા બહેતર જાણે છે. તેમ છતાં દુનિયા અગર આપણને પર ના ફરમાનીના ખોટા કામના આરોપો લગાવે છે અને આપણે જે કામ કરી રહ્યા છે પોતાના રૂહને અને બીજાના રૂહને ઉજાગર કરવાનું, મૌલાની મોહબ્બતથી ભરી દેવાનું, એના અંદર ઘણી ઈષ્ટ ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, પણ તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને પાર નીકળી જશે. તો સબર સબૂરીથી, ખમિયાથી કામ લઈએ અને જ્યારે બહુ પ્રયત્નો કરવા છતાં પરિણામ નથી આવતું તો એનું પરિણામ એક જ છે કે સબર કરો, ખમિયા રાખો દિલના અંદર. તો લોકોએ કાળા મોઢાના કીધું, રાઈટ, અને દાઢી મૂછ મુંડાવી દીધી.
તો દાઢી છે એ મરદની બુઝુર્ગીની પ્રતીક છે, કે ઉંમરની બુઝુર્ગી છે, ઇલ્મની, ઇબાદતની, આમાલની બુઝુર્ગી છે. મૂછો છે એ મર્દાનગીની નિશાની છે જાહેરના અંદર. તો જે બીજાના રૂહને સંભાળવાનું કામ જે મરદોનું છે મૌલાએ ફરમાવ્યું, અને બુઝુર્ગી ઇલ્મના અંદર, ઇબાદતના અંદર, અમાલના અંદર બુઝુર્ગી હાંસલ કરી, અને એ ચીજની કોઈ મોટાઈ ના રાખી દિલના અંદર, મોડાવી દીધું, દાઢી મૂછ મુંડાવી દીધી, કે મૌલાની મહેરબાની પ્રતાપે આ રૂહાનિયતના અંદર, ઇલ્મ, ઇબાદત, અમાલના કાર્યના અંદર જે મૌલાએ આપણને બુઝુર્ગી આપી, એની કદી પણ મોટાઈ ના રાખી. કારણ કે દિલના અંદર એ ચીજ રોશન થઈ ગઈ, હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તજાલીની છે, અને તમારાથી જે પણ સારા કામ થાય છે એ મૌલા મુર્તજાલી તરફથી આપોઆપ થતા આવે છે. તો લોકોના મહેણા, ટોણા, નિંદા, બદગો એ બધાને બરદાશ્ત કરી લીધું, અને પોતાના દિલમાંથી દુનિયાની તો ઠીક પણ રૂહાનિયતની કોઈ મોટાઈ ના રાખી. હંમેશા મૌલાની શુક્રગુજારી કરી. જગ નિંદા સબ સિર ધરે, આખી દુનિયાએ મારી નિંદા કરી, પીર સદરજન સાહેબે કર્યું, પણ એ બધાની નિંદા મેં ઉપાડી લીધી મારા માથા પર, સબર સબૂરી ખમિયા કરીને. તો મૌલા કે મન ભાઈ રે, ત્યારે હું મારા મૌલાને વહાલો થયો. તો મૌલા ઈચ્છતો હતો કે ખુદાના ખાસ્તા અગર તમારી કોઈ ગમે જેટલી બી આ સારા કાર્ય કરવાના અંદર નિંદા કરે, તમારી કોઈ બદગોઈ કરે, તમે કોઈ એવા નાફરમાનીના ગુના કામ નથી કર્યા તો પણ તમારા પર કોઈ ખોટા આરોપ ચડાવે, એ બધું બરદાશ્ત કરી લેજો. અને તમને જે રૂહાનિયતના અંદર દરજ્જો મળ્યો છે, એ કોઈ મરદ પોતાની દાઢી મૂછ મુંડાવી દે એ રીતે તમે તમારા દિલના અંદર બધી મોટાઈ કાઢી નાખજો, અને હંમેશા મોટાઈ મૌલાની છે, આ બે ચીજો તમારા અંદર રોશન કરશો, તો તમે મૌલાને વહાલા થઈ જશો. તો મૌલા કે મન ભાઈ રે, તો મૌલાના હૃદયના અંદર હું વસી જઈશ, અને મૌલાને હું પ્યારો થઈ જઈશ. તો એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એવો તમારે હેડે હરખ ના ભાઈ. તો અલ્હમ્દુલિલ્લાહ, વોટ એ બ્યુટીફુલ જ્ઞાન. હવે બે સવાલો હતા. તો જે ફાનુસ માટે પૂછવામાં આવ્યું હતું, તો આપણે એને વધારે ઇલોબ્રોટ નહોતા કરી શક્યા, પણ આજે આપણે ઇન્શાલ્લાહ એને ઇલોબ્રોટ કરીએ. તો જ્યારે જે ગ્લોબલ એન્કાઉન્ટર ચાલે છે દુબઈના અંદર, આખી દુનિયાના ઇસ્માઇલીઓ, ખાસ કરીને જે ટેલેન્ટેડ બચ્ચાઓ છે, યંગ છે, સ્પોર્ટ્સના અંદર અને બીજી ચીજોના અંદર, એ બધા ભેગા થયા છે. પેરેન્ટ્સ લોકો બી છે અને બીજી જમાત બી ભેગી થઈ છે. તો એના પાછળ જે રૂહાનિયત શું છે, રાઈટ? તો ફાનુસ જે શબ્દ છે, બરાબર, તો એ કંડેલ છે. અને આપણે સૂરે નૂરની આયાતના અંદર વાંચી ગયા હતા કે ફાનુસ, રાઈટ? તો ફાનુસ એ ચીજ છે, અરબિક શબ્દ છે, અને પર્શિયન, ઉર્દુ, ઇન્ડિયન અને પાક સબકોન્ટિનેન્ટના અંદર શબ્દ વપરાય છે. તો ફાનુસ એવી ચીજ છે કે જે રોશની, જે જ્યોત બળી રહી છે, લાઇટ બળી રહી છે, એની હિફાજત કરે છે હવાથી. એક એ ચીજ છે. અને બીજું, ફાનુસ એવી ચીજ હોય છે કે જે અંદરની રોશની બહારથી લોકોને દેખાય છે. આ બે ચીજો છે. તો એક તો આપણે પોતા માટે આપણા હૃદયના અંદર શાહ રહીમની મોહબ્બત, ઇલમ ઉજાગર થયું છે, એની આપણે હિફાજત કરીએ. મન કરમ વચનથી ના પરમાની ગુનાના કોઈ કામ ના કરીએ, જેથી એ રોશની અસ્તગફિરુલ્લાહ બુઝાઈ જાય. અથવા આપણને બહારથી કોઈ આપણને શેતાન અને દુનિયાની બાજી ના આપે, જેથી એ રોશની બુઝાઈ જાય. તો એ રીતે આપણે ફાનુસનું કામ કરીએ. દિલના અંદર રૂહ છે, પોતાના દિલમાં પોતાના રૂહને, એટલે મારા નૂરને જુઓ. તો દિલ એ મિસાલ ફાનુસ છે. આપણું દિલ એવું પાક પવિત્ર રાખીએ કે અંદર આપણો જે રૂહ છે, જે શાહ રહીમના નૂરનો કતરો છે, નૂરના દરિયાનો કતરો છે, હંમેશા ઉજાગર રહે. બરાબર. બીજું કે ફાનુસ એવી એવી ચીજ હોય છે, ખાસ કરીને કાચની ચીજ હોય છે, કે અંદરની રોશની બહાર દેખાય. તો આપણા વાણી અને વર્તનથી મૌલાએ પર તમે દુનિયાને બતાવી આપો કે આ અમારું ઈમાન છે ને આ અમારો મઝહબ છે. તો આપણી વાણી અને વર્તનથી એ રોશની ફક્ત આપણા હૃદયના અંદર નહીં, પણ આપણી બહારથી બી લોકોને વાણી ને વર્તન એ રોશની દેખાય. તો આ ફાનુસ છે, બરાબર. તો અત્યારે ફાનુસ, તો ધ ફાનુસ ઓફ ગ્લોબલ એન્કાઉન્ટર ઇઝ અ ટ્રાવેલિંગ લેટરન. ઓકે, તો એ કંડેલ છે, ફાનુસ છે, અને આખી દુનિયાના અંદર ફરીને અત્યારે દુબઈના અંદર આવ્યું છે. તો ઇટ ઇઝ અ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ફેસ્ટિવલ થીમ્સ ઓફ કમ્યુનિટી, શેર વેલ્યુઝ એન્ડ ધ કમિંગ ટુગેધર ઓફ ઇસ્માઇલી યુથ.
તો એક જાહેરના અંદર આપણે જોઈ શકીએ એ રીતે ફાનુસને અત્યારે આખી દુનિયામાં ફરાવીને દુબઈમાં લાવવામાં આવ્યું છે. અને બધી આપણી ઇસ્માઇલી કમ્યુનિટી થઈ શકે એટલું આખી દુનિયાના અંદર જ્યાં બી પોલિટિકલ સિચ્યુએશન બરાબર છે અને બધું વ્યવસ્થિત છે એવા દેશોના અંદર, એવી સિટીઓના અંદર ફરાવીને શેર વેલ્યુ આપણા મઝહબના, ઇસ્માઇલી મઝહબ આપણા તરીકાના જે વેલ્યુઝ છે અને કમિંગ ટુગેધર ઓફ ઇસ્માઇલી યુથ, જે આગળ આપણે ચર્ચા કરી હતી કે ઇસ્માઇલી મઝહબના અંદર જે જવાનો છોકરા છોકરીઓ છે એમને એક સાથે એક પ્લેટફોર્મ પર લાવવા, એકબીજાને ઓળખે, એકબીજાના વેલ્યુ એકબીજા સાથે શેર કરે, રાઈટ. તો એ એનો મકસદ છે. ધ ફાનુસ જર્ની culminates the global encounter festival in Dubai in 2025. તો આ રીતે ફાનુસ જે એનો રૂહાનિયત અને બાતુનિયત છે, તો ફક્ત આપણે જાહેર પૂરતું ના રહીએ, પણ મૌલાનું એના પાછળ જે બાતુન છે અને જે મૌલાએ આ ચીજને પસંદ કરી હતી અને આ ચીજ ગ્લોબલ એન્કાઉન્ટર માટે ડિઝાઇન બનાવી હતી અને આખી દુનિયાના અંદર ફરાવવામાં આવ્યું. તો જ્યારે બી આપણે ફાનુસની ચર્ચા કરીએ, યાદ કરીએ, જોઈએ, તો આપણા દિલના અંદર આ ચીજો આવવું જોઈએ કે ફાનુસનું રૂહાનિયત બાબત એ છે કે મિસાલ દિલ છે, એવું પાક સાફ દિલ કે જેના અંદર મૌલાની મોહબ્બતનો દીવો, મૌલાના નૂરનો દીવો આપણા અંદર છે એ હંમેશા ઉજાગર રહે. અને આપણે શેતાન અને દુનિયાની બાજી ના ખાઈએ. જેવી રીતે જાહેરમાં ફાનુસ બહારની હવાથી અંદરની રોશનીને પ્રજ્વલિત રાખે છે, બુઝાવા નથી દેતું, એવું આપણું દિલ પાક પવિત્ર રાખીએ. ધ ફાનુસ meaning lantern or light in Arabic represent guidance, illumination and unity, which are core values within the Ismaili tradition according to the Ismaili community. તો એ ફાનુસ અરબિક શબ્દ છે અને એનો મતલબ લાઇટ થાય છે, રોશની થાય છે. અને એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ગાઈડન્સ. ઇમામ તરફથી આપણને દીન અને દુનિયાની બહેતરી માટે જે ફરમાન મુબારક મળે છે, ગાઈડલાઇન્સ મળે છે. ઇલ્યુમિનેશન, રોશની, અને યુનિટી, એકતા. તો આ જે કોર વેલ્યુઝ છે આપણા ઇસ્માઇલી તરીકાના, જે મહત્વના વેલ્યુઝ છે અને આપણી ટ્રેડિશન છે, એ આખી દુનિયાના અંદર એ સમજ ફેલાય અને બધા કોમન એક પ્લેટફોર્મ પર આવીને આ ચીજ સમજે, મૌલાની ફરમાબરદારી, અને એ થકી રોશની અને જમાતમાં જાહેરી અને બાતુનના રીતે એકતા, એ આપણી વેલ્યુઝ છે અને આપણું ટ્રેડિશન છે, એ આખી દુનિયાની જમાત સમજે. ધ ફાનુસ ઇઝ ટુરિંગ ઓવર 250 cities with its journey culminating at the Global Encounter Festival in Dubai in 2025. તો 250, આખી દુનિયાની 250, 250 સિટીઝમાંથી એ ફાનુસ ફરીને છેલ્લે દુબઈમાં આવ્યું છે. અને આખી દુનિયાએ લગભગ ઇસ્માઇલીઓ એને જોયું અને આપણે એ ચીજની અત્યારે રૂહાનિયતની ચર્ચા કરી રહ્યા છે કે એના પાછળનું બાતુન શું છે. The Fanus Roadshow is an opportunity for the Ismaili communities to connect, celebrate, and participate in the lead up to the festival. તો આ જે લોકો દુબઈના અંદર નથી જઈ શક્યા, તો એમના માટે આ ઓપોર્ચ્યુનિટી હતી કે આપણે 250 સિટીના અંદર, દુનિયાના અંદર ફાનુસ ફર્યું, તો આપણે એને જાહેરી રીતે જોઈ શક્યા અને એ આપણે સેલિબ્રેટ કરી શક્યા, એના અંદર પાર્ટિસિપેટ થઈ શક્યા. અને વધારે ઊંડા ઉતરીએ તો જેવી રીતે આપણા ઇલમી ચાલીસના અંદર જે બેને સવાલ કર્યો કે એની રૂહાનિયત શું છે, તો કોઈકનું તો ધ્યાન જાય છે કે આના પાછળનું રૂહાનિયત શું છે, કારણ કે મઝહબ તો ઇસ્માઇલી મઝહબ રૂહાનિયતનું તખ્ત છે. તો આના પાછળનો રૂહાનિયત હેતુ શું છે મૌલાનો? તો અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારું કહેવાય કે એ ચીજની રૂહાનિયતનું ખાલી આપણે એને જોઈએ, ફાનુસને એની સાથે ફોટા પડાવીએ અને એ સેલિબ્રેટ કરીએ પ્રસંગને, એટલા પૂરતું જ નહીં, પણ એની પાછળ રૂહાનિયત શું છે એને સમજીએ અને મૌલાનો જે આશય છે રૂહાનિયતનો ત્યાં સુધી પહોંચીએ. બરાબર. The Global Encounter Festival, which the Fanus is a part of, brings together Ismaili youth and communities through arts, culture and shared values. તો જે રીતે આપણે આગળ ચર્ચા કરી હતી કે ખાસ કરીને આ ગ્લોબલ એન્કાઉન્ટરનો અને ફાનુસનો મકસદ એ છે કે બ્રિંગ્સ ટુગેધર ઇસ્માઇલ યુથ, કે જે જવાન છોકરા છોકરીઓ આપણા ઇસ્માઇલી મઝહબના અંદર છે, એ લોકો ટુગેધર થાય, એક જગ્યાએ ભેગા થાય, એકબીજાને ઓળખે, એકબીજાના વિચારો જાણે, જેથી આપણા જે મંગળીના, શાદીના ચીજો છે એ આપણા મઝહબના અંદર જ જળવાઈ રહે. જે પીર સદરદીનભાઈ સાહેબે 700-900 વર્ષ પહેલા કીધું કે આપણી નાત છોડી પર નાત વ્યવહાર ના કરીએ, તો બહુ મુશ્કેલ છે આજના જમાના અંદર, પણ આપણે સતત એને મૂકી ના દઈએ, સતત એના માટે કોશિશ કરતા રહીએ કે આપણા ઇસ્માઇલી બચ્ચાઓ, ઇસ્માઇલી છોકરાઓ, ઇસ્માઇલી છોકરી અને ઇસ્માઇલી છોકરી ઇસ્માઇલી છોકરાઓ સાથે સંબંધ બાંધે, શાદી કરે
અને મઝહબને આપણે આસાનીથી પાળી શકીએ, રાઈટ? તો એ આ રીતે એકબીજાને મળે, એકબીજાના વિચારો જાણે, તો સૌથી મહત્વનું ચીજ આ છે કે આપણું યુથ, જવાન છોકરા-છોકરીઓ એક જ પ્લેટફોર્મ પર એકબીજાને મળે, ઓળખે, એકબીજાના વિચારો શેર કરે. એન્ડ કમ્યુનિટીઝ થ્રુ આર્ટ્સ, કલ્ચર એન્ડ શેર વેલ્યુ. તો તમારા જે વેલ્યુઝ છે, સારી ચીજો છે તમારા અંદર, અને તમારી પાસે જે આર્ટ્સ છે, કલ્ચર છે, એ તમે એકબીજાને મળો અને એને સેલિબ્રેટ કરો, એકબીજા સાથે એ શેર કરો. The Fanus has a historical roots in the Fatimid era, where lanterns were used to brighten the streets of Cairo during Ramadan. તો જ્યારે ફાતિમી ખિલાફત હતી કેરોના અંદર, મિસરના અંદર, હઝરત ઇમામ મોઈઝથી લઈને હઝરત ઇમામ નિઝાર સુધી, તો એ દરમિયાન રમઝાનના મહિનાના અંદર આખા કેરો સિટીના અંદર મૌલા ઇમામ બી છે ઓલવેઝ, અને ફાતિમી ખિલાફતના અંદર મૌલા રાજા બી હતા દુનિયાબાને. તો આખા રમઝાન મહિનાના અંદર આખા કેરો સિટીના અંદર ફાનુસ એને જ્યોત જગાડવામાં આવતી હતી લેન્ટર્નની. અને હઝરત ઇમામ મોઈઝ જ્યારે મગરીબ આફ્રિકાથી કેરો પધાર્યા, ગાજી જોહરે મૌલા માટે સલ્તનત કાયમ કરી મિસરના કેરોના અંદર, અને મૌલાને રિક્વેસ્ટ કરી કે મૌલા, મેં તમારા માટે તખત બનાવી છે, તમે આવો, પધારો, તખત ખાલી છે, તમે બિરાજો. અને મૌલાએ જ્યારે હઝરત ઇમામ મોઈઝે કેરોના અંદર પોતાના કદમ મુબારક ફરમાવ્યા, ત્યારે સમગ્ર ઇસ્માઇલી, ગાજી જોહરે જે લોકોને ઇસ્માઇલી બનાવ્યા હતા એ, અને બીજા મુસલમાનો, શિયા સુન્ની અને બીજી ક્રિશ્ચિયન યહૂદી, એ લોકોએ બધાએ મૌલાને ફાનુસ સળગાવીને મૌલાને વેલકમ કર્યા હતા. જેવી રીતે શ્રી રામ ભગવાન, જે શાહ રહીમ પોતે જ હતા, એ લંકાના અંદર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પધાર્યા, તો આખા અયોધ્યા શહેરના અંદર દિવાળી કરવામાં આવી, દીવા જળાવવામાં આવ્યા, રોશની કરવામાં આવી. એ જ રીતે હઝરત ઇમામ મોઈઝ જ્યારે કેરો પધાર્યા હતા, ત્યારે આખા કેરો સિટીના અંદર ફાનુસ સળગાવવામાં આવ્યું હતું, એની રોશની કરવામાં આવી હતી. તો આ બહુ બ્યુટીફુલ છે. તો ફાનુસનો શોર્ટના અંદર, ફાનુસ મતલબ દિલ છે, એવું પાક અને સાફ દિલ, કે જેના અંદર શાહ રહીમના નૂરનો કતરો આપણા અંદર છે, એ હંમેશા રોશન રહે, દુનિયાની શેતાનની બાજીથી પरहेજ કરે. જેવી રીતે દુનિયાનું ફાનુસ બહારની હવાથી અંદરની જ્યોતનું રક્ષણ કરે છે, એ રીતે આપણે દિલ એવું પાક અને સાફ રાખીએ કે આપણે દુનિયા કે શેતાનની કોઈ બાજી ના ખાઈએ, અને આપણા અંદર જે રૂહ છે, ખુદાના નૂરનો, શાહ રહીમના નૂરનો કતરો છે, એ હંમેશા એ રોશની સળગતી રહે, અને આપણું દિલ રોશન રહે, અને બીજાને બી એ રોશની બતાવીએ. બીજું કે આપણા વાણી અને વર્તનથી આપણે મૌલાની જે ઈચ્છે છે કે તમે દુનિયાને બતાવી આપો, ના ફક્ત ઇસ્માઇલી, દુનિયાને બતાવી આપો કે આ અમારું મઝહબ છે, ના અમારું ઈમાન છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો વેરી બ્યુટીફુલ સવાલ. અગર અભ્યાસ કરો છો, કોઈ જબરદસ્તી નથી કે સવાલો પૂછવા જોઈએ, પણ અભ્યાસ કરો છો, તો જ્યાર સુધી ખુદાના નૂરના અંદર એક નથી થતા, ત્યાર સુધી સવાલો થવાના છે, અને પૂછવા જોઈએ સવાલો કે જેનાથી ઇલમ રોશન થાય છે. બીજો સવાલ છે કે ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન. તો અલ્હમ્દુલિલ્લાહ આની આપણે ઘણી વખત ચર્ચાઓ કરી છે, પણ કદાચ આપણે પૂરા વાઇજો ના સાંભળ્યા હોય, તો કાંઈ વાંધો નહીં. સદીઓથી એક જ ચીજો વારંવાર પૂછાય છે, અને એને અલગ અલગ રીતે એના જવાબ આપવામાં આવે છે. તો 3 ચીજો છે: ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન. આ ત્રણેય ચીજો સાથે યકીન શબ્દ જોડાયેલો છે, અને યકીનનો મતલબ થાય છે ઈમાન. તો આ ત્રણેય ચીજો સાથે ઈમાનનું વજૂદ, એનું અસ્તિત્વ જોડાયેલું છે, એનું એક્ઝિસ્ટન્સ જોડાયેલું છે. અને પછી એના ઉપર ચીજ આવે છે કે મૌલાના નૂરના અંદર એક થઈ જવું, કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન, ઈમાન નૂર છે, પણ એ નૂર જેના પર ઈમાન રાખીએ છીએ, એ મૌલાના અંદર, એ મૌલાના નૂરના દરિયાના અંદર એક થઈ જાય. ક્યારે થાય? કે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો આપણે બહુ શોર્ટના અંદર એને સારી રીતે સમજીએ. ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન અને હક્કુલ યકીન. તો ઇલ્મુલ યકીન શું છે? ઇલમ અને યકીન બે શબ્દોથી બન્યું છે ઇલ્મુલ યકીન. પહેલા ઇલમ શું છે? તો મૌલાએ ફરમાવ્યું તમારા વાસ્તે, ઇસ્માઇલીઓ માટે મૌલાએ, તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. તો જ્ઞાન સુધી આવ્યા, અહીંયા નથી રોકાવાનું, આગળ વધીએ. મૌલાએ ફરમાવ્યું અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો આપણા માટે ઇલમ મૌલાના ફરમાન મુબારક થયા. કયા ફરમાન મુબારક? કારણ કે હેલ્થના, એજ્યુકેશન, ઇકોનોમિક ગ્રોથ, માઇગ્રેશનના બધા ઘણા બધા ફરમાન મુબારક છે. પણ હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય, તે પડો. આપણો રૂહનો, આપણા જીવનો છૂટકો કેવી રીતે થાય? તો એ ઇલમ આપણી પાસે છે. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ, અને કલામે ઇમામ મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક.
20, 45, 51, 63, 64, 65, 125, 160. તો આ ઇલમ છે. આ ઇલમની માયના થઈ. યકીન, આ ઇલમ પર આપણે ઈમાન લાવવાનું છે. અમલ નથી કરતા, ઓછું કરીએ છીએ, વધારે કરીએ છીએ, એ બાબત અલગ છે. પણ ઈમાન લાવવાનું છે કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને રૂહાની બાબતમાં કોઈ ફેરફાર થતો નથી. આનાથી મારા રૂહનો છુટકારો થશે. આ ફરમાન મુબારકની રૂહાની સમજણ હાંસલ કરી એના પર અમલ કરવાથી મારા રૂહનો છુટકારો થશે. જે કોઈ આ રીતે ઈમાન લાવે છે એને ઇલ્મુલ યકીન કહેવાય છે કે મૌલાના ફરમાન મુબારક પર ઈમાન લાવ્યા. અમલ કરીએ છીએ, નથી કરતા, ઓછું કરીએ છીએ, વધારે કરીએ છીએ, એ પછીની વાત છે. પણ ઈમાન લાવ્યા કે આ મારું મૌલાનું ફરમાન મુબારક છે અને આના પર અમલ કરવાથી મારા રૂહને નજાત મળશે. હું મૌલાના નૂરમાં એક થઈશ. આ પહેલો દરજ્જો છે, પહેલું સ્ટેપ છે કે ઇલમ પર યકીન લાવ્યા. પણ એનાથી વાત પૂરી નથી થતી. કલામ મુબારકના અંદર અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ફરમાવે છે કે જીભ ઈમાન શું દોજક પાય છે. તો આ જબાનનું ઈમાન છે. જબાનથી કબૂલ કર્યું કે મૌલા તારું ફરમાન મુબારક છે. અમે એનો બિલકુલ વિરોધ નથી કરતા, આમીન કરીને કબૂલ કરીએ છીએ કે મૌલા તારું ફરમાન મુબારક છે અને આ નૂર છે. પણ એ જબાનનું ઈમાન છે. તો હજુ જબાન પર ઈમાન છે તો મૌલાએ ફરમાવ્યું કે જીભ ઈમાન શું દોજક પાય છે, દિલ ઈમાન શું છૂટે. હવે આ જે ઇલ્મુલ યકીન છે એના પર અમલ કરવાથી અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો ઇલ્મુલ યકીન આપણે સમજી લીધું, પણ તેનાથી કામ નથી થતું. દિલ ઈમાન થવું જોઈએ. દિલ ઈમાન શું છે કે આપણે જે ફરમાન મુબારક વાંચ્યા, સાંભળ્યા, બોલ્યા, વિચાર કર્યું, લખ્યું, મનન ચિંતન કર્યું, બધું કર્યું, એના પર ઈમાન લાવીને એના પર અમલ કર્યો તો એને કહેવાય દિલ ઈમાન. અને સંપૂર્ણ અમલ થાય છે એટલે કે દિલ જ્યારે પાક અને સાફ થઈ જાય છે. તમારા દિલ એવા પાક અને સાફ રાખો. કેવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. એક વખત જોયું, બીજી વખતે ના જોયું, થોડું જોયું, થોડું ના જોયું, એવું નહીં. હંમેશા હાજરા હજુર મૌલાના દીદાર થતા જ રહે. એને પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે અમને પ્રત્યક્ષ જોયા જ કરો. તો દરેક રીતે પાક હોય, એ બધું સત્ય સત્ય અને સત્ય જ હોય. આવો ઇન્સાન ગોયા ફિરસ્તો છે. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. દિલ એટલે કે રૂહ, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આને સાચું યકીન દિલ ઈમાન કહેવાય કે જે સાંભળ્યું તું, સાંભળીને, બોલીને, વાંચીને, લખીને, મનન ચિંતન કરીને જે ફરમાન મુબારક કબૂલ કર્યા હતા જબાનથી, એના પર ઈમાન લાવીને અમલ કરીને દિલ રોશન કર્યું. ઓકે, તો આ બીજું સ્ટેપ છે. તો બીજું સ્ટેપ છે ઐનુલ યકીન. તો આ બે શબ્દથી બન્યો છે શબ્દ. ઐન એટલે આંખો, યકીન એટલે ઈમાન. તો પહેલો સ્ટેપ છે ઇલ્મુલ યકીન, બીજું સ્ટેપ છે ઐનુલ યકીન. તો આના માટે જે ઓલવેઝ હું દાખલો આપું છું, જે બેસ્ટ દાખલો છે, દાખલા તરીકે કોઈ ઉસ્તાદ, કોઈ મુર્શિદ, કોઈ ગુરુએ આગ જોઈ હોય, આગનું ફાયર, એનું આગનું એની પાસે બધું ઇલમ હોય. એ આગને જોઈ છે, એણે આગને મહેસૂસ કરી છે, એ આગની અંદર પોતાની ખુદીને ખોઈ નાખી છે. એની પાસે આપણે આગ માટે કાંઈ જાણતા નથી. તો એ ગુરુ મુર્શિદ આપણા શાહ રહીમ છે. એના પર આપણે ઈમાન લાવીને એ મૌલા આપણને પહેલા આગની સમજણ આપે છે કે ફાયર શું છે. તો એ આપણે સાંભળી લીધું. આગ આમ છે, તેમ છે, આવું છે, તેવું છે, એ બધું સાંભળી લીધું, વાંચી લીધું, બોલી લીધું, લખી લીધું, મનન ચિંતન, એ ઇલ્મુલ યકીન છે. હવે એના પર અમલ કરવાથી પહેલા શું થાય છે? ઐન એટલે આંખો, યકીન કે જે સાંભળ્યું તું, બોલ્યા હતા, લખ્યું તું, વિચાર્યું તું, એ જોયું. તો પહેલા મૌલાએ આપણને આગની સમજણ આપી જે આપણી પાસે નહોતી. એના પર આપણે ઈમાન લાવ્યા અને એ ઈમાન લાવીને અમલ કરવાથી જે ચીજ જોવામાં આવે છે એને ઐનુલ યકીન કહેવાય છે, બાતુની આંખોથી. તો તમે અમને જ્ઞાનની આંખોથી જોવાવાળા થાઓ. એ ચીજ એકદમ સ્પષ્ટ કરીને મૌલાએ બતાવી. જે ભેદના અંદર મૌલાએ ફરમાવ્યું કે પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે. દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તારી દુનિયાની લિજ્જતથી દૂર રહે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. તો આ રીતે
દિલની આંખોથી જોવાવાળા થાવ. તો દિલની આંખો, પાક આંખો, બાતુની આંખો, હકીકતી આંખો. પણ મૌલાએ એ ચીજને સ્પષ્ટ કરી, જ્ઞાનની આંખોથી જોવાવાળા થાવ. તો જે જ્ઞાન ઇલમ પર જબાનથી ઈમાન લાવ્યા, એના પર અમલ કરીને જે ચીજ જોઈ, એને ઐનુલ યકીન કહેવાય છે. તો પહેલા આપણને આગની બિલકુલ સમજણ નથી, ફાયરની. આપણે મૌલાની હુજુરમાં ગયા અને મૌલાએ એને સમજણ આપી કે આગ એક ગરમ ચીજ છે. તો આપણે અરજ કરીએ કે ખુદાબીન કેવી ગરમ? તો આપણે જે દુનિયાના અંદર જે ગરમી મહેસૂસ કરી છે, એનું આપણે વર્ણન કરીશું. અગરબત્તીની તો બોલા કે ના, એના કરતાં બી કઈ ઘણી વધારે ગરમ. મોમબત્તી તો કે નહીં. સૂરજની ગરમી તો કે નહીં. માઇક્રોવેવની ગરમી કે ગેસના ચૂલાની ગરમી કે વોટેવર, એ બધું આપણે જેટલું દુનિયાના અંદર મહેસૂસ કર્યું છે, આપણે એટલું બધું વર્ણન કરીશું. તો મૌલા કહેશે ના, એ બધું ગરમી છે, પણ એના કરતા બી કંઈક ઘણું વધારે હું તમને કહી રહ્યો છું. તો આપણા અંદર એટલી સમજ આવે છે કે મેં અત્યાર સુધી દુનિયાના અંદર જેટલી બી ગરમી મહેસૂસ કરી છે, મૌલા કોઈ ગરમ ચીજની વાત કરી રહ્યા છે, પણ એ એક્સ્ટ્રીમ ગરમીની વાત છે, જે મેં જોઈ નથી અને જેનો અનુભવ નથી કર્યો. આ ચીજ પર જે ઈમાન લાવે છે, એને ઇલ્મુલ યકીન કહેવાય છે. હવે કોઈ દિવસ મૌલા આપણે અમલ કરીએ ને મહેરબાની કરીને મૌલા આપણને એ ચીજ બતાવે, જ્યારે આપણે હૃદય પાક અને સાફ, નિર્મળ, પવિત્ર થવા માંડે, તો મૌલા આપણને દૂરથી બતાવે કે જો, અત્યાર સુધી હું જે આગની વાત કરી રહ્યો હતો, જો પેલી દેખાય છે, જે બળી રહી છે ને, આ ફ્લેમો જે ઉઠી રહી છે, બળી રહી છે, જે લાલ જ્વાળાઓ દેખાઈ રહી છે, એ આગ છે. તો આને ઐનુલ યકીન કહેવાય. આંખોથી જોયું. જે સાંભળ્યું હતું એને આંખોથી જોયું. એનાથી ઉત્તમ ત્રીજો સ્ટેપ છે ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન, હક્કુલ યકીન. હક જે સત્ય છે એના પર યકીન. તો એ આગ જે મૌલાએ આપણને ઇલમથી સમજાવ્યું, એ ઇલ્મુલ યકીન હતું. એના પર અમલ કર્યું અને આપણે લાયક થયા, તો મૌલાએ આપણને એ બત્તી, એ રોશની, એ આગ બતાવી. ત્રીજું, કે જેમ એ આગની નજદીક થતા જઈએ, નજીક પહોંચીએ, તો એ આગની ગરમી મહેસૂસ થાય છે. આ હક્કુલ યકીનના સ્ટેજો છે. જે ત્રીજી બાબત છે હક્કુલ યકીન, એના અંદર સ્ટેજ છે કે આગની નજદીક પહોંચીએ અને એની ગરમી આપણા જિસ્મ પર મહેસૂસ થવા લાગે, જાહેરના અંદર એકદમ કરીબ પહોંચીએ તો એટલી આગ, એની ગરમી એકદમ ચામડી આપણા જિસ્મ પર મહેસૂસ થવા લાગે. એમ ધીરે ધીરે એના સ્ટેજ ચડતા જાય છે અને જાહેરના અંદર આપણે આગ માટે સાંભળ્યું ઇલ્મુલ યકીન, દૂરથી એને જોયું ઐનુલ યકીન, આગની નજદીક પહોંચી ગયા એ અને એની ગરમી મહેસૂસ કરવા લાગ્યા, એ હક્કુલ યકીન. પણ એ હક્કુલ યકીનના સ્ટેજ છે. એ આગની નજદીક પહોંચી ગયા, આગને આપણા જિસ્મ પર જબરજસ્ત ગરમી મહેસૂસ કરી રહ્યા છે, પણ એ આગના અંદર હાથ નાખી અને તરત 1 સેકન્ડના અંદર આપણી ચામડી બળી જાય અને જે અહેસાસ થાય, જે બોલાય કીધું કે રૂહાની રોશનીનો ટચ થશે તમને, તમે એને ક્યારે પણ વિસરી નહીં શકો. તો વિસરી નહીં શકો તો હજુ યાદ કરવા વાળો છે, રાઈટ? યાદ આવે છે, નથી આવતું, વિસરાતું નથી, પણ હજુ તમે અને રોશની બે અલગ છે. એક વખત થાય છે, મોલાએ કીધું એક કરતા વધારે વખત પણ થશે, તો હજુ બી એ રોશનીનો અનુભવ કરવા વાળો જીવી રહ્યો છે. પણ એ આગના અંદર આપણે હક્કુલ યકીનના સ્ટેજના અંદર આવીએ, એ આગની ગરમી મહેસૂસ કરીએ, એનાથી વધારે વધારે ગરમી મહેસૂસ કરીએ, અંદર હાથ નાખીને ગરમી મહેસૂસ કરીએ, પણ હજુ આપણું વજૂદ રૂહાની જગતના અંદર બાકી છે. એ આગના અંદર આપણે કૂદી પડીએ અને આપણે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જઈએ, ફક્ત રોશની જ રહે. એટલે મૌલાની જે નૂર છે, જે નિરંજન નિરાકાર છે, જે અપરમ અપાર અભેવ, નહીં રંગ નહીં રૂપ, એ જ રે આપણી ખુદી ખતમ થઈ જાય, ત્યારે હક્કુલ યકીનનો સ્ટેજ પણ પૂરો થઈ જાય છે. ત્યાં યકીન શબ્દ નીકળી જાય છે, ઈમાન શબ્દ ફક્ત હક જ રહે છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો શોર્ટના અંદર આ 3 ચીજો છે, ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન ને હક્કુલ યકીન. તો પહેલો સ્ટેજ છે ઇલ્મુલ યકીન, એટલે કે ઇલમ પર, મૌલાના ફરમાન મુબારક પર ઈમાન લાવવું. બીજું ચીજ છે ઐનુલ યકીન, એના પર અમલ કરવાથી આંખોથી જે દેખાય છે, રૂહાની આંખોથી, બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ છે હક્કુલ યકીન, એ રોશનીનો અનુભવ કરવાઓ અને એ અનુભવનો સ્ટેજ વધતો જાય, એટલા સુધી વધી જાય કે આપણે જો ઈશ્ક બરાબર હોય, કેમ બરાબર કે ઈશ્ક છે પણ હજુ મુકમ્મિલ નથી થયો. 25% છે, 50% છે, 75% છે, હજુ 100% નથી થયો. એ જ્યારે 100% થઈ જાય, તો હક્કુલ યકીનના અંદર આ સ્ટેજ છે. 25, 50, 75, અને એ જ્યારે 100% થઈ જાય તો શું થાય?
જો ઈશ્ક બરાબર હોય એટલે 100% થઈ ગયો બરાબર, તો ઈમાન, આ જે યકીન શબ્દ જોડાયેલો હતો ને, એ પણ પોતાનું વજૂદ, અસ્તિત્વ એ નૂરના અંદર પૂરું થઈ જાય છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન જે નૂર છે, એક શાહ રહીમના નૂરના દરિયાના અંદર એક થઈ જાય છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર મૌલાના નૂરના દરિયાના અંદર એક થઈ જાય છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આ બે સવાલો હતા. હવે આપણે શાહ રહીમનું ફરમાન મુબારક આપણે લગભગ 25 મિનિટ સુધી આપણે એને સમજવાની કોશિશ કરીશું. પછી 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીને અ, ફરમાન મુબારકની યાદી લઈને દુઆઓ લઈને લંબી ચાલીસ પૂરી કરીશું. તો આપણે જે લાસ્ટ ટાઈમ આપણે પહેલા તો થોડું થોડી ગેરસમજણના લીધે, ટાઈમના ફેરબદલીના લીધે હું તમારા માફી માંગુ છું, સોરી, અને દરગુજર ચાહું છું કે ગયા બુધવારે આપણે લંબી ચાલીસ નહોતા કરી શક્યા. અને હું એના માટે બહુ દરગુજર ચાહું છું કે મારો પોતાનો ટાઈમ પહેલા 2-3 વર્ષ પહેલા ગુરુવારે